નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ગીતોની કોયલ કહેવાય ટહુકતી એવી લલિતા ગોડાદરાની આપણે વાત કરવાના છે. દર્શક મિત્રો, તો એમના ગીતો તો તમે સાંભળ્યા જશે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કાનજી તારી માં કહેશે પણ અમે કાનું રોકે છે, એવા અનેકો ગીતો હિટ આપ્યા છે. અને ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે લલિતા ગોડાદરાના ગીતો કે ભજન સંતવાની કે સંભારણા નહીં હોય સાંભળ્યા. દર્શક મિત્રો, તમને નહીં ખબર હોય આવા સરસ અને સારા સ્વભાવ ધરાવતા લલિતા ગોડાદરાની જીવનમાં પણ કલંક લાગી ગયો છે. તમને નહીં ખબર હોય તો આ વિડીયોમાં આપણે જાણીશું એમની સાથે શું થયું હતું. તો આપણે દરેક સચ્ચાઈ આપણે આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે એક લાઇક જરૂર કરી દેજો મિત્રો. દર્શક મિત્રો, લલિતા ગોડાદરાનો જન્મ 22 જૂન 1968માં પોરબંદરમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ ગોડાદરા હતું. તેમના પિતા પોરબંદરમાં આવેલી એક બિરલા કંપનીમાં સર્વિસ કરતા હતા. દર્શક મિત્રો, આપણા પ્રિય સિંગર લલિતા ગોડાદરાના 3 ભાઈ હતા અને 3 બહેનો હતી. દર્શક મિત્રો, લલિતા ગોડાદરાએ બાળપણથી જ ગાવાનું શરૂઆત કરી દીધી હતી અને સ્કૂલથી શનિવારે જ્યારે બાળ સભાનો પ્રોગ્રામ રહેતો ત્યારે લલિતા ગોડાદરા ગાતા. સમય જતાં લલિતા ગોડાદરા મોટા થઈ ગયા અને સુકેશી નામના એમના બેનપણીએ મદદ કરી હતી અને એમના ગુરુજીને કીધું હતું કે લલિતા ગોડાદરા સારું ગાય છે તો એમને પણ શીખવાડો. દર્શક મિત્રો, લલિતા ગોડાદરાની એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે એમની પાસે હાર્મોનિયમ લાવવાના પૈસા ન હતા. તો લંડનના એમના પિતાના મિત્રો હતા તેમને હાર્મોનિયમ લઈ આવ્યું હતું અને હવે પ્રેક્ટિસ કરવાની પણ તકલીફ હતી. તો એ બાથરૂમમાં બેસીને પ્રેક્ટિસ કરતા હતા લલિતા ગોડાદરા અને આ રીતે એમને જીવનમાં ઘણા બધા સંઘર્ષો જોયા છે. વીર્ય ભાસ્કર પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું હતું કે એમના જૂનાગઢના પૂર્વ પતિ સાથે બબાલ થઈ હતી અને એમના પતિ એટલે અશ્વિન બરડાએ એમના ભત્રીજાએ ધમકી આપી હતી કે હવે પછી કોઈ પ્રોગ્રામ નહીં થવા દે.